જોધપુર ગામના જૂના સ્મશાન ગૃહને સાફ સફાઈ કરીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના રિટાયર્ડ ઓફિસરોના સાથ અને સહકારથી તથા જોધપુર ગામના કોર્પોરેટર શ્રીમતી પ્રવીણાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ જૂના સ્મશાન ગૃહને સાફ સફાઈ કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની પ્રેરણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ મુજબ એક વૃક્ષ મા કે નામનો સ્વીકાર કરીને આશરે 35 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ શુભ પ્રસંગે બેંકના કર્મચારીઓ તથા આ પ્રસંગને પ્રોત્સાહિત કરવા અને સહભાગીદાર થવા વૃક્ષ પ્રેમી ગ્રુપ સેટેલાઇટના મિત્રો વિક્રમભાઈ ભટ્ટ, કિરીટભાઈ દવે, ચતુરભાઈ પટેલનો સિંહ ફાળાથી સફળ કાર્યક્રમ થયેલ। રોજ સંકલન ગ્રુપ દ્વારા પ્રવીણાબેન પટેલ અને દેવકીનંદન સોસાયટીના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો, એક સુંદર વડલો અત્યારે રોપી અને તેને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। સંકલન ગ્રુપ, પ્રવીણાબેન પટેલ કોર્પોરેટર અને દેવકીનંદન સોસાયટીના ચેરમેન શિશિરભાઈ અને જયમીનભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ। પ્રવીણાબેન પટેલ અને શિશિરભાઈ અને જયમીનભાઈ વગર આ કામ અમારા માટે શક્ય નહોતું। થેન્ક યુ વેરી મચ। ટ્રી ગાર્ડ લગા દો। અમે લોકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિટાયર્ડ ઓફિસર્સ છે અને નિવૃત્તિમાં અમે આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરીએ છીએ। સાથે અમારું એક સંકલન ગ્રુપ પણ છે, એ પણ આમાં ઇન્વોલ્વ છે અને અમે બધી સેવાકીય પ્રવૃત્તિઓ સંકલન ગ્રુપ દ્વારા જે થાય છે એના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે કરીએ છીએ। એમાં અમે લોકો સક્રિય રીતે રસ લઈએ છીએ અને અમે અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા વૃક્ષો અહીંયા અમદાવાદમાં વાવ્યા છે 2 વર્ષમાં। Not only that, we are planting trees, we are checking that they are watered regularly. ખાતર પણ સાથે આપતા હશો? ખાતર પણ આપીએ છીએ અને પાણી આખું વર્ષ દરમિયાન અને અવારનવાર ચેક કરતા રહીએ છીએ કે ભાઈ એ વૃક્ષો બરોબર મોટા થાય છે કે નહીં। કદાચ એ વૃક્ષ ફેલ જાય તો એની જગ્યાએ બીજું વૃક્ષ એ પણ રિપ્લેસ અમે કરીએ છીએ। વાહ, સરસ। ગયા વર્ષે પાછા તળાવ પ્રહલાદનગરમાં એ મોદી સાહેબની આજ્ઞા હતી કે આપણે અમૃત વર્ષ છીએ તો 75 વૃક્ષો એની યાદમાં વાવ્યા હતા અને આ વર્ષે જે મોદી સાહેબની આજ્ઞા છે કે એક વૃક્ષ મા કે નામ, અમે સંકલન ગ્રુપના 20 ઓફિસરો છીએ તો બધાના નામ વતી એક વૃક્ષ અહીંયા વાવેલ છે। બહુ સરસ। ના, મોર ધેન 20 ટોટલ 31 થયા અત્યારે ટોટલ 31। અને એક મહત્વની વાત એ બોલાય છે કે અમારી આ જે પ્રવૃત્તિ છે ફક્ત ને ફક્ત હિમાંશુની આંગળી પકડીને અમે બધા છીએ। મેઇનમાં એક્ટિવિટી મેઇન ના એવું નથી। ટીમ વર્ક ઇઝ ઓલવેઝ ધેર। સાચી વાત છે। એને પણ રાત છે અમારી હિમાંશુ ના, ના, બરોબર છે। ટીમ વર્ક ઇઝ ધેર। એ ટીમ વર્ક પણ એની લીડરશિપ આની છે, એ કી વર્ક છે। એને બધા રહે છે તમારા ગ્રુપમાંથી મને એમ છે કોઈ સુરતમાં પણ હતા એ ભૂતકાળમાં પોતે અને ત્યાં પણ એમણે આવું જ ગ્રુપ તૈયાર કરી અને બધા વૃક્ષારોપણ ત્યાં કરેલું। 2 વર્ષથી અહીંયા આવ્યા છે અને અહીંયા પ્રવૃત્તિ શરૂ કરી। બહુ સરસ, બહુ સરસ। ગુજરાતમાં એને 7000 વૃક્ષો વાવેલા છે। વાહ। 7000। વાહ, એટલે જ કહીએ છીએ કે કી પર્સન એ છે આ પ્રવૃત્તિ બહુ સરસ। બહુ સરસ। થેન્ક યુ વેરી મચ। ખરેખર આપ સૌને ધન્યવાદ। અને આપણે આવી રીતે બંને ગ્રુપો એકબીજાની સાથે મળતા રહેશું અને માહિતી અને જ્ઞાનનો આદાન પ્રદાન કરતા રહેશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।